કાઠિયાવાડની શાન એટલે કે મગફળીનો પાક, ઇકોસોઇલ નો વાદો, સફેદ ફૂગ, કાળી ફૂગ, મૂળનો કોહવારો અને થડના કોહવારામાં સચોટ નિયંત્રણ અને ચમત્કારિક પરિણામ મળ્યું છે. અને એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આપણે આજે પહોંચ્યા છીએ. તો સીધી વાત છે તે ખેડૂત સાથે કરશું કે એમને પરિણામ કેવું મળ્યું છે. સૌપ્રથમ કાકા તમારું નામ જણાવી દો. મારું નામ કેતનભાઈ વઘાસી, નામ આપણું? વઘસરા. બરોબર છે. આપણે કેટલા વીઘાને મગફળીનું વાવેતર છે? 12 વીઘા. બરોબર છે. 12 વીઘાની મગફળીનું વાવેતર છે. આ ઇકોસોઇલ નો તમે ઉપયોગ કર્યા પછી તમને મગફળીમાં પરિણામ કેવું મળે છે? મગફળીમાં રિઝલ્ટ સારું. બરોબર છે. ફુકારાનો ને એનો પ્રશ્ન કેવો છે તે લાગે છે તમને? તદ્દન બંધ. તદ્દન બંધ. હવે જે છોડવા જૂના હુકાયેલા છે એમાં પણ મૂળિયાનો વિકાસ ની ચાલુ થયો છે કે કેમ લાગે છે? હા. અત્યારે ખેતરમાં કે ફૂગ જેવું જણાય છે ખરા તમને? નહીં, અત્યારે ફૂગ નામે કાંઈ એટલે વિકાસ ને વૃદ્ધિ ને એ બધું કેવું છે મગફળીનું અત્યારે? સારું. ખેડૂત મિત્રો, અમે તમને એ પણ દેખાડવાની કોશિશ કરશું કે જે છોડવા હુકાઈ ગયા છે એ પણ આપણે અત્યારે ધીમે ધીમે મૂળ મૂકવાના ચાલુ થઈ ગયા છે. અને અત્યારે ક્યાંય મગફળીમાં સુકારા નામે કાંઈ છે નહીં.